સુરતમાં ઓર્થો વિભાગમાં આવેલ ઓપરેશન થિયેટરમાં એસી બંધ હોવાના દર્દીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ હોસ્પિટલમાં 3 થી 4 જેટલા દર્દીઓના ઓપરેશન 8 દિવસથી વેઇટિંગમાં હોવાના આક્ષેપો કરાયા છે। મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં 52 વર્ષીય યુવક 8 દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટની ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાંથી તેમને વાયદાઓ આપવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને જાણ કરી હતી। મારું નામ વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। સિવિલ હોસ્પિટલમાંથી 2 દિવસ પહેલા મને એક પેશન્ટનો ફોન આવ્યો હતો કે અઠવાડિયાથી એમને ત્યાં એડમિટ કર્યા છે, પરંતુ ઓપરેશન ક્યારે કરશે એ કંઈ જણાવતા નથી। તો એ વ્યક્તિને હું મળ્યો તો એમણે એવું જણાવ્યું કે 1 વર્ષથી હું ધક્કા ખાઉં છું। પહેલા એક વખત આવ્યો ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા, ત્યારબાદ હું આવ્યો તો ઇમ્પ્લાન્ટ નહોતા, સિવિલમાં સ્ટોક નહોતો, અને વળી પાછો આ 1લી તારીખે મને એડમિટ કર્યો છે, પરંતુ ઓપરેશન ક્યારે થશે એ જણાવતા નથી। એટલે મેં ત્યાં જઈને જોયું। પહેલા તો મેં સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કર્યો, પરંતુ 1 કલાક સુધી એમણે મને કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો, મારો ફોન કટ કરી નાખ્યો। એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો। એમણે મને જાણકારી આપી કે ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે, એના કારણે ઓપરેશન નથી થઈ શકતું। આ ખૂબ દુઃખદ અને ગંભીર બાબત કહેવાય। આટલી મોટી સિવિલ હોસ્પિટલ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એકતું શાસન ચલાવતી હોય અને એસી બંધ હોવાના કારણે માણસને 8-10 દિવસ સુધી વગર કારણે ત્યાં હોસ્પિટલમાં રહેવું પડે। આનાથી બીજી ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે? એટલે ત્યાં જઈને મેં જોયું અને મળ્યો એમને, તો 8 દિવસથી 4 થી 5 પેશન્ટ એડમિટ કરેલા હતા કે જેમનું ઓપરેશન એસી ને કારણે નહોતું થઈ શકતું। એના આગલા દિવસે આરોગ્ય મંત્રી અહીંયા પેલી નવનિર્મિત બિલ્ડિંગ, એમને એવું કીધું કે હર્ષભાઈનો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો। તો આરોગ્ય મંત્રી બિલ્ડિંગ જોવા જાય છે એનો સમય છે એની પાસે। એના 2 દિવસ પહેલા જ મેં એમના પીએને જાણ કરી હતી કે ઓપરેશન થિયેટર બંધ છે, તો પછી એમને ખરેખર ત્યાં મુલાકાત લેવી જોઈએ, દર્દીઓની મુલાકાત લેવી જોઈએ, સ્ટાફની મુલાકાત લેવી જોઈએ। હોસ્પિટલમાં 50% જેટલો સ્ટાફ ઘટે છે, તો આ બધી મુલાકાત લઈને આરોગ્ય મંત્રીને એની જવાબદારી છે કે એ બધી જાણકારી મેળવવી જોઈએ। એ નવું બિલ્ડિંગ જોવા જવાની એમની જરૂર નથી, ખરેખર ઓપરેશન થિયેટર બંધ છે એને ચાલુ કરવાની જવાબદારી હતી, આ કરવું જોઈએ। એની જગ્યાએ આ લોકો તો શું છે, ઉદ્યોગપતિની સરકાર છે, નાના માણસનું કોઈ છે નહીં, ગરીબ માણસનું કોઈ છે નહીં, એટલે એમને કોઈ પડી નથી। નાના માણસોને, ગરીબ માણસોને આ લોકો કીડા મકોડા સમજે છે, એટલે આ હાલત છે અત્યારે સુરત સિવિલ હોસ્પિટલની।